હા ભાઈ મને એમ કહે છે કે હું અમને બોલાને ફોન બોલા મરી ગઈ હતી તમારી ભાઈ અહીં ઘણા દર્દીઓ આ અત્યારે બેન અત્યારે સિરિયસ હાલતમાં છે આ રે મારે એમાં છે નહીં ખોટા શબ્દોમાં તમે બેન હા ભાઈ બેને શું કીધું અમે કઈ બોલ્યા અત્યારે બરોબર છે બેન તમે અત્યારે હાલતમાં છો અમે કઈ બોલ્યા અત્યારે નહીં ને આ બેન અત્યારે મને કેવી ફસાવાની વાત કરે છે અત્યારે લાઈવ આ અત્યારે ડોક્ટર છે ભાઈ ભાઈ અમે કઈ બોલ્યા ભાઈ બેનને હે ભાઈ આ બાજુ આવો ભાઈ અમે કઈ બેનને બોલ્યા હવે અત્યારે ડૉક્ટર માટે થઈને હું આવેલો આ બધા બેન અત્યારે હેરાન પરેશાન છે અને એ કંઈ ઓપરેશન નહીં થાય બેનને અને અત્યારે ફરિયાદે નોંધાતી નથી અને ઓલા બેન અત્યારે મને ધમકી આપે છે કે તમે બધા બહાર જાઓ એ મેં કીધું હું સામાજિક આગેવાન છું અને આ બેનની હાલત અત્યારે બહુ કબરી હાલત છે ખરાબ હાલત છે અને એ બેન અત્યારે મને ગેરવર્તન કરે મેડમ છે ડૉક્ટર છે આ આપણે લાઈવના માધ્યમથી જોઈ શકો છો તમે રોમાં બેન તમતાર તમારી સારવાર થાય આ બેન બિચારા રોય છે તમે એની ખાલી હાલત જો એ બેનનું ઓપરેશન નથી કરવામાં આવતું સિવિલમાં એટલી ગંભીર હાલત છે બેન તમે રોમાં મારા બેન તમારું ઓપરેશન થઈ જાય આ તમે એની પગની હાલત જો બિચારાની ઉપર હુમલો થયેલો છે અને એ બેનને સામેવાળા પક્ષથી થોડુંક પ્રેશર છે એટલે એ બેન છે ને આ બેનનો કેસ વ્યવસ્થિત લેવા માંગતા નથી આની પહેલાં પણ હું સિવિલમાં મેં ઘણીવાર લાઈવ બનાવેલું છે બેન તમે રોમાં હવે માસી તમે કોને પૂછો છો તમે કોઈ દેવી દેવસ્થાન બરોબર હવે સાચું બોલજો તમને તમારી કુળદેવીની કસમ હું અહીંયા આવીને કોઈ વસ્તુ બોલ્યો મેડમ હે મેં શું કીધું ઓપરેશનનું કીધું ને તો આ બેન કે ખોટા આક્ષેપમાં હું તમને અંદર ઘાલી દઈશ અત્યારે મને ધમકી દે કે હું ખોટા આક્ષેપમાં તમને અંદર ઘાલી દઈશ હા હાડકું કેમ મેળવવું સાચી વાત એમ કે 4 દિવસ 5 દિવસ ઓપરેશન ના થાય આ બિચારા અત્યારે બેન બહુ ખરાબ હાલતમાં અને ડૉક્ટર અત્યારે અમને ધમકી દે છે કે આનું ઓપરેશન નહીં થાય તો આ ગરીબ માણસોના ઓપરેશન કેમ નહીં થાય એ મારે ફરજ કરવા માંગુ બેન તમે રોમાં તમારું ઓપરેશન અહીંયા થઈ જાય સિવિલમાં સિવિલની બેદરકારી છે જ ખ્યાલ છે તમારું ઓપરેશન હું કરાવવાની છે અહીંયા નહીં કરાવ બહાર લઈ જાઉં તમે રોમાં પહેલાં આ બેનની હાલત અત્યારે બહુ કપરી છે અને એમ કહે છે કે અહીંયા સામાજિક આગેવાનોને સિવિલમાં આવું એલાઉડ નથી આ લોકો એમ કહે છે એમને આવી રીતે પાટા બાંધી મૂકી દેવાના એટલે હું એ માટે જ આવેલો છું તમ તારે આ બેનની સારવાર તો થશે અમાવાળા બેને ધમકી આપે છે ઓલા બેન એ કે હું ખોટા કેસમાં તમને હાલવી દઈ આ બેનને ઓપરેશન નથી કરી આપતા અને એના ડૉક્ટર છે અગાઉ એ સિવિલમાં અમે ધરણા કરેલા અને અગાઉ પણ સિવિલમાં હું નજરમાં હોય એ લોકોને અગાઉ દેવી પૂજકની બાઈ મરી ગઈ અગાઉ પેટમાં કપડું રાખી દીધું એક બાઈને એમાં તકલીફ થઈ ગઈ એટલે આ લોકો અમે અવાજ ઉઠાવીએ એટલે આ લોકો ખોટી ધમકીઓ દે છે અને મારી પાસે વિડીયોના માધ્યમથી લાઈવના માધ્યમથી છે આ બેનની તમે અત્યારે હાલત જો આ બેન અત્યારે રોય છે બેન તમે રો નહીં તમારી સારવાર અહીંયા થશે સિવિલમાં અને નહીં થાય તમે હું મારા ખર્ચે કરાવી તમે ટેન્શન લ્યો હું સામાજિક આગેવાન છું તમે લોકો અત્યારે જોયું ને બેન મેં આવીને ખાલી કીધું કે તમે ઓપરેશન કેમ નથી કરતા તો અત્યારે આ બેન ડૉક્ટર બેન શું બોલવા ગરીબ માણસ હેલ્પ કરી બરાબર કે કોઈ વસ્તુ કરો હા એમ બીજું જ કંઈ કીધું નથી તો આ મેડમ અત્યારે ખોટા આક્ષેપ નાખવા હા આ મેડમ અત્યારે ખોટા આક્ષેપ નાખે છે ને ખોટું થાય છે ને એટલે એ માટે જ આ લાઈવ વિડીયો બનાવું છું કેમ કે આ લોકો અત્યારે ખોટું લોકોને ગરીબ માણસોને હેરાન કરવાની જ વાત છે તમે ટેન્શન લ્યો માં આપ જોઈ શકો છો લાઈવના માધ્યમથી બેનને ઉપર એક હુમલો થયો છે અને સામાવાળા પક્ષ બધી રીતના ખમતીદર હોય એટલે એને અહીંના ડૉક્ટરનો પણ ખરીદી લીધા હોય એમાં આ બેન અત્યારે ગેરવર્તન મારી સાથે કરવા માંડેલા છે અહીંના ડૉક્ટર જે મેડમ છે ગેરવર્તન કરે કે વિડીયો ઉતારો અલાઉડ નથી મેં કીધું સિવિલમાં વિડીયો ન ઉતારો અલાઉડ હોય તો મને પરિપત્ર બતાવો મને કે સિવિલમાં વિડીયો ઉતારવો અલાઉડ નથી
ભરતી કેમ લેવાનું અમારું મન જાણે છે. હે અમે ભરતી આવે કેમ લેવાનું અમારું મન જાણે છે. મને ખ્યાલ છે અને તમારી સાથે અન્યાય થયો ને એ માટે હું સામાજિક આગેવાન તરીકે અહીંયા ઉભો રહ્યો તમારી હાલ ભગવાન લાવ્યા છે, અમે નથી લાવ્યા. ભગવાન આ લાવ્યા. ઉપરવાળાએ જ મને ચિંતું છે, પરંતુ આ જે આવા લોકો છે ને જે ગરીબ માણસોને હેરાન કરે છે, આવા ડૉક્ટરો અને આ લોકોને ખોટી ડિગ્રીઓ જે આપી દીધી છે, માત્ર ડિગ્રીઓ હાથમાં આપી દે, ગરીબ માણસનું વિચારતા નથી. અમે ગરીબ માણસનું વિચારી અને સિવિલમાં આવેલા કે ભાઈ ઓપરેશન કેમ નથી કરતા, તો મેડમ અત્યારે અહીંના કોઈક મેડમ છે એ આમ ગેરવર્તન કરવા માંડેલા છે. આ તમે જોવો છો લાઈવની માધ્યમથી. લાઈવના માધ્યમથી આપ જોઈ શકો છો. કેમ વિડીયો બંધ કર્યો? એટલે વિડીયો બંધ કરવાનું કારણ કંઈ તમે તો જાણે એમ મેં પછી કહું ને, મને કહો તો ખરા તમે બંધ કરી દો. બંધ કરી દો. આ બેનને અત્યારે ઓપરેશન કરવાનું પોલીસ કેસ લેતા નથી ને આ બેન અત્યારે મને ખોટી રીતના કે અમને ખોટા કેસમાં હું તમને હાલવી દે. આ બેન અત્યારે ડૉક્ટર મને એમ બોલ્યા, હું સામાજિક આગેવાન છું. જો આ બેન છે ને ડૉક્ટર, જો આ બેન જ બોલવા